સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર રેશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો। વર્ષ 2026ની અંદર અલગ અલગ માપદંડો છે સરકારે જાહેર કરેલા છે। આ માપદંડોની અંદર તમારો સમાવેશ થતો હશે તો સરકાર તરફથી તમને જે રાશન આપવામાં આવે છે બંધ થઈ જશે મિત્રો। વાત કરીએ કયા કયા માપદંડો છે તો વાર્ષિક આવક તમારી 6 લાખથી વધારે ધરાવનાર વ્યક્તિ હોય તો એ લોકોને છે સરકાર તરફથી જે અનાજ મળે છે એ બંધ થઈ જશે। તમારા પાસે પ્રાઇવેટ કાર હોય, મોટર હોય, બરાબર, 4 વ્હીલ તમે ધરાવતા હો તો પણ તમને છે આ અનાજ મળવાનું બંધ થઈ જશે મિત્રો। રેશન કાર્ડ છે 12 મહિના સુધી તમે સાયલેન્ટ એટલે તમે એની અંદર કોઈ પણ જાતનું છે લેવા નથી જતા, બરાબર, તો પણ તમને આની અંદરથી છે એ બહાર મૂકી દેવાશે, બરાબર, તો તમને મળશે નહીં મિત્રો। કોઈ સરકારી કર્મચારી હોય તો એવા લોકોને પણ છે આ અનાજ છે તમને મળવા પાત્ર નહીં થાય મિત્રો। ઇન્કમ ટેક્સ જે લોકો ભરતા હોય, આવકવેરો ભરતા હોય તો એ લોકોને પણ છે એ નહીં મળે। કંપનીના કોઈ ડિરેક્ટર હોય, બરાબર, તો એ લોકોને પણ છે આ રાશનનો લાભ છે મળવા પાત્ર નહીં થાય। જીએસટી ધરાવનાર હોય, જેનું ટર્નઓવર 25 લાખથી વધારે હોય તો એવા લોકોને પણ છે આ યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર નહીં થાય મિત્રો। ત્યારબાદ મિત્રો જાહેર રીતે જે વિકસિત જે કામગીરી હેઠળ છે મર્યાદા અનુસાર છે ખરીદેલી જમીનનો મિલકત ધરાવનાર હોય તો એવા લોકોને પણ છે આ અનાજનો લાભ મળવા પાત્ર। ડુપ્લિકેટ નામ હોય અથવા અન્ય રાજ્યમાં પ્રવેશ કરનાર જો કાર્ડ ધારકો હોય તો એને પણ અનાજનો લાભ છે મળવા પાત્ર નહીં થાય। કોઈ મૃતક હોય, બરાબર, મૃત પાત્ર હોય તો એ લાભાર્થીને પણ છે એનું અનાજ છે મળવા પાત્ર નહીં થાય। અને કોઈ એક સભ્ય હોય, બરાબર, જેની ઉંમર 18 વર્ષથી ઓછી હોય તો એને પણ કાયદેસર કાર્ડ ધારક હોય એ તરીકે ગણાશે નહીં, એટલે એને પણ એનું અનાજ છે મળવા પાત્ર નહીં થાય, બરાબર। તો અલગ અલગ આ માપદંડો છે। આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરો।